જય શ્રી કૃષ્ણ બધાને. અને અત્યારે છે ને મમ્મી હરગવો ફૂકવી અત્યારે ચીરું કરે છે. હું તમને બતાવું કે શેમાં યુઝ થાય. જો આ હરગવો છે, લગભગ 1 મણ ઉપર હશે. જો 1 મણનો 2 કિલો પાવડર થાય. 2 કિલો. અને આમ જો આવી ચીરું કરે છે. આમ થોડોક લીલો હોય ને, હજી જો આ લીલો છે, આ મિક્સરમાં હાલે નહીં. હજી આને કટકા કરવા પડે. અને હાવ હુકાઈ જાય અને એવું લાગે કે આ ભૂકો થઈ ગયો છે, પછી જ મિક્સરમાં રાખવાનું. કટકા કરીને નાખવાનો. અને અહીંયા જો પપ્પાને ખાસ ખાવાનું છે. કેમ કે એમાં એવું જ મમ્મીને અત્યારે ઓપરેશન કરાવેલું, પપ્પાને કાંઈ વાંધો નથી. અત્યારથી ખાય ને તો કાંઈ વાંધો ન આવે. બહુ જોઈએ હાજવા પડે તો કંઈક ઓપરેશન કરવા લઈ જાય ને એને હાસવા પડે તો એને કાંઈ વસ્તુ કોઈ દી નથી થતી. એને 18 દિન જ બધું ઓર્ગેનિક જ રાખવાનું. એવું છે. અને અહીંયા મારા દીદી પધાર્યા છે. હા જા જો આને મમ્મી કેટલા દિવસ લીલી સિંગુન હુકવવી પડે? જો 3 થી 4 દિવસ જ ભૂકો થઈ જાય. ભૂકો થઈ જાય. છાંયે હુકવવાની કા? નકર તાપમાં બહુ તાપમાં જો આવી થઈ જાય. જો આ કેવી થઈ ગઈ એવી થઈ જાય. અને આ રીતે સિંગુ સુધારીને થોડીક મોટી છે કે નહીં, નાના કટકા કરવા પડે કે નહીં? આને નાના કટકા કરવા છે. એટલે બધા માળા થાય કે નહીં, પછી સુકાઈ જાય ને એટલે બેઠા બેઠા 1 કલાક 2 કલાક થાય. બધા પીસ કરી નાખી નાના મિક્સરમાં હાલે ને એવું. અને પછી આના જે હુકો હોય બહુ પડે. અહીંયા થોડોક માખીનો ત્રાસ વધારે છે. હુકવો પડે 3 દીમાં થાવ રેડી થઈ જાય. પણ આવી રીતે ચીર કરીને તમે હુકવશો ને તો જ જલ્દી હુકાય. પણ આવી રીતે જો આવું થઈ જાય, આ લગભગ તમે આમ જોવો ને તો આઈ થિંક 4 દિવસ જેવું છે. 4 દિવસ થઈ ગયા મેં હુકો તો એને. અને અત્યારે જો આ ચીરું કરે છે, હજી આને હુકવશે. હા, દળ હોય એટલે. અને જાડી સિંગ હુકવવાની કા? એટલે એમાં થોડોક વધારે દળ હોય અને પાવડર એનો થોડોક વધારે થાય. ઓલી હાવ પાતળી સિંગ હોય ને તો બહુ જોઈએ એટલો પાવડર ન થાય. પાવડર કરીને પછી ટોયસ કરી નાખવાનો. ફ્રીજમાં ન મૂકો તો હાલે ખરો. કેટલો ટાઈમ સુધી પાવડર હાલે? મિનિમમ કેટલો ટાઈમ સુધી? વરસથી. જીરા કોડસ 1 ચમચી નાખવાનો જ. તમે કોઈ પણ શાક બનાવો ને, શાક છે, પરોઠા, દાળ ભાતની દાળ, ગમે એ દાળ XYZ, ટૂંકમાં બધી વસ્તુ આવી જાય એમ. કોરો પીવો હોય તો નવણા પીવાનો. આનાથી તો ઘણા હાંધાના દુખાવા ને બધું ઘણું ઓછું થઈ જાય. 92 પ્રકારના વિટામિન હોય હરગવાની અંદર. 92 પ્રકારના વિટામિન હોય. એટલે બહુ ગુણકારી. આટલા હરગવો લેવા જઈએ તો એટલો બધો મળે નહીં એકાયરે. આ તો અમારો શું કહેવાય કે અમારે હરગવો અમારા ઘરનો છે એટલે આટલો બધો મળે. બાકી આટલો બધો તો મળે નહીં. માર્કેટમાં એટલો બધો હરગવો હોય જ નહીં. એક પૂળી હોય બહુ તો. 1 પૂળી હોય વધી. મીઠો પાવડર થાય એવો ખરો. અને આ નખાય એવું નથી કે આ સિંગ જ આપણે નાખવી. આના ફૂલ છે, પાન છે, બધું નખાય મિક્સ કરી. અને આનો સ્પેશિયલ પાવડર ન કરવો હોય ને તમને એટલી બધી સિંગું ન મળતી હોય, ઓછી હોય ને, તો પછી તમે જીરું દળાવો એને અંદર નાખી દેવાય કા? મિક્સ કરી દેવાય. હારે જીરા આપણે જે વરસદીનું દળાવતા હોઈએ, જે ધાણા જીરું, એની અંદર મિક્સ કરી દેવાનું. પાન છે, ફૂલ છે, સિંગ છે, તમને જે મળે. મીઠો લીમડો, 4-5 તીખા, વરિયાળી, એવી બધી વસ્તુ મિક્સ કરો ને એટલે શાક બહુ ટેસ્ટી થાય. કેમ કે આપણે હરરોજ નાખવાનું જોઈએ ધાણા જીરું શાકમાં. અને એમાં આનો પાવડર તો બહુ મસ્ત થાય. પાવડર બની જાય ને ત્યારે હું તમને એકાદા બ્લોગની અંદર બતાવીશ. કેમ કે અત્યારે અહીંયા મમ્મી નડાળા બનાવવાના છે, પછી મને મોકલશે ને ત્યારે હું તમને બતાવીશ. અને અત્યારે બને એવું પોસિબલ છે નહીં, કેમ કે હજી તાને 2-3 દિવસ લાગશે હવે એકદમ હુકાતા. એટલે 3 દી પાકા. અને જો કેટલો છે, આ મેં લીલો હતો ત્યારે કેટલો તો, આ તો બધી હુકાઈ ગયેલી સિંગું છે તોય તમને આટલો દેખાય છે. અને લીલો તો 2-4 મોટા ભારા હતા. 1 મણ ઉપર છે. ભારા કહેવાય ને આપણે દેશી ભાષામાં ભારા. આ કોને કટકા કર્યા બધા? મેં કઈ છોકરીઓ કહે છે ટીંજબેનના આવું. કેમ કે આવું બધું છે ને, બધી ઓર્ગેનિક વસ્તુ છે ને, બધી આવું મમ્મીને બહુ ફાવે. કેમ કે એને પગનો દુખાવો ઘણા વર્ષથી હતો એટલે આવું બધું બહુ કર્યું હોય એને. મને બધું પગનો દુખાવો છે, વાહ છે ને એટલે વાહ માટે થારો છે. વાહ માટે સ્પેશિયલ મળે ને બાફીને કેટલો ખાઈ શકો. આવી રીતે પાવડર કરો એટલે પાવડર કાયમ માટે આપણે યુઝ કરીને એમ એવું લાગે પી લેવાનું હવારમાં સમસી પાણી નાખી. થાકી કેમ પી? આમ બીજું કાંઈ ન હોય, ખાલી પાવડર જ જાય નહીં જવા દેવાનું.
આ જો આ નીકળી ગયું હોય ને કેમ કે આવું તો થાય જ, જાડી સિંગ હોય ને એટલે એવું તો નીકળે છે. ઈ લઈ લેવાનું. જો એ મમ્મી તારે ગમે એમ કરીને બાકી તારે પાવડર બનાવી પાર છે ભલે આટલા હરખવાને 2 દી થાય એ સુધાર છે પણ એ વાત 100%ની છે. સુધારે સુકાઈ જાય ત્યારે કટકા કરી અને આને હજી કટકા કરવાના છે. હા. નાના નાના પીસ કરવાના મિક્સરમાં જાય એવા. મિક્સરમાં નાખીને એવા પીસ કરવાના છે. પછી મિક્સર સાલું બંધમાં હાંકવાનું છે. એટલે કરવાનો છે તો એકદમ પાવડર જ ને, પછી પાવડર કરવાનો. એકદમ પાવડર જ કરવાનો છે. તો હરખવાનો જો આટલો ઉપયોગ હોય, વિડીયો ગમે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો કે થાતી બતાવીશું. હા ત્યારે બતાવશે પણ ત્યારે હું તમને મારી પાસે આવશે ને પાવડર ત્યારે હું તમને અમુક બ્લોગની અંદર બતાવી દઈશ. એ આ ફરકવાનો વિડીયો. હા એટલે તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરજો. નવા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. એટલે ઘણા બધાનો યુઝ કરી શકે અને આનાથી તો પગના દુખાવા ખાસ બહુ રાહત થાય છે. અને અત્યારે પગનો દુખાવો તો ઘરે ઘરે છે બધાને, લગભગ કોઈ બાકી નથી. મારી જેટલી ઉંમર, મારી 32 વર્ષની ઉંમર છે, જો મને થતો હોય તો બધાને લગભગ ઘેરે ઘેરે છે જ. 50 વર્ષના હા 50 વર્ષના થવાનો જ છે. એટલે બને એટલો વધુમાં વધુ વિડીયો શેર કરજો. બાય બાય.